सरकारी है ये। બધું પાણી ભરાઈ જાય બાલવાડીમાં છોકરા મૂકવા જવાની તકલીફ નહીં लेता के भाई क्या करते हैं धीरे धीरे थोड़ा ना तो पगथिया बना कोई पोखरी गए मीठा भर गए छोकरों के लिए बनाया था पगथिया ऐसा क्या जो नजदीक नजदीक बना गया। વસઈવાલી જીન દેસાઈયાળ રેલવે સ્ટેશન પાસે જે આંગણવાડી આવેલી છે ત્યાં કચરો બહુ બધો થઈ ગયો છે। 5-10 મિનિટ વરસાદ પડે તો પણ પાણી બહુ બધું ભરાઈ જાય છે, તેના કારણે મચ્છર થાય છે અને જે નવો વાયરસ આવ્યો છે તેના કારણે જે પણ બીમારી થશે તે અમારા છોકરાઓને થશે, તેનું જવાબદાર કોણ રહેશે? અમે આંગણવાડીવાળા બેનને રજૂઆત કરી છે પણ એ એવું કહે છે કે આવી જશે। કેટલી વાર કહીએ છીએ તો પણ એ એક જ રિપ્લાય કરે છે કે આવી જશે। ક્યારે આવશે અને ક્યારે પગલાં લેવામાં આવશે તેના બદલ? અને જે નવો વાયરસ આવ્યો છે તે વાયરસ અમારા છોકરાઓને થશે તેનું જવાબદાર કોણ રહેશે? અને 4-5 વિસ્તારમાં જે પણ થયું આંગણવાડી આવેલી છે, 4-5 વિસ્તારના છોકરાઓ આવે છે, એના કારણે અમે રજૂઆત કરીએ છીએ કે અહીંયા સાફ સફાઈ કરે અને મચ્છરો બહુ બધા થઈ ગયા છે, પાણી ભરાઈ ગયું છે, ઝાડ ઝાકળ થઈ ગયા છે, કચરો પણ અહીંયા જ નાખે છે લોકો, તેના માટે અમે રજૂઆત કરીએ છીએ કે અહીંયા સાફ સફાઈ કરાવો। તમે આંગણવાડી બહેનોને રજૂઆત કરી છે? હા, અમે આંગણવાડી બહેનોને રજૂઆત કેટલી વાર કરી છે, એ એક જ રિપ્લાય કરે છે કે આવી જશે। અહીંયા ક્યારે આવશે અને ક્યારે સાફ સફાઈ કરશે? અહીંયાના છોકરાઓને કેટલી તકલીફ પડે છે આવવા જવામાં। અહીંયા બહાર રમે છે એ લોકો, અહીંયા રમે છે ત્યાં કાદવ કીચડ બહુ બધું થઈ ગયું છે, પાણી પણ ભરાઈ ગયું છે, તેના માટે અમે રજૂઆત કરીએ છીએ। ઓકે, અહીંયા રેલવે સ્ટેશન આગળ દેસીયાળમાં આંગણવાડી આવેલી છે, તો આ આંગણવાડીની આજુબાજુ બહુ જ ગંદકી થઈ ગઈ છે અને અમે નગરપાલિકામાં રજૂઆત કરીએ છીએ। જે આવે છે અને થોડું કચરો આમથી આમ કરીને ભરીને લઈ જાય છે અને અહીંયા આગળ બહુ જ ગંદકી અતિ એવાની એવી થઈ જાય છે પાછી। તો અહીંયા અમારે આંગણવાડીમાં 23 બાળકો આવે છે, જે બાળકો ગંદકીને લીધે વાલીએ મોકલતા નહીં, જે એવું કહે છે કે અહીંયા બહુ ગંદકી છે એટલે મચ્છર છે અને બહાર અમે રમવા બી કાઢતા નહીં બાળકોને, અને વાલી એવું કહે છે કે ગંદકી બહુ છે એટલે અમે બાળકોને નથી મોકલતા। તો એવું કહે છે કે ગંદકી તમે કંઈક કરો એમ, એટલે એવું કહે છે કે આ ગંદકી તમે હટાવો પહેલાં, પછી અમે બાળકોને આંગણવાડી પર મોકલીએ। જે બહાર બી એટલી બધી ગંદકી છે અને મચ્છર બી એટલા બધા છે અને ઝાડખા બધા છે, બહુ ઝાડવા ઉગી ગયા છે, એટલી બધી ગંદકી છે। તો બધા વાલી એવું કહે છે, એટલા માટે અમે એવી આશા કરીએ છીએ કે આ ગંદકી કાયમ માટે આ ગંદકીનું કંઈ નિવારણ આવી જાય અને સારું થઈ જાય એવી આશા અમે રાખીએ છીએ। વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો।